તો હવે સમાચારમાં વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યું છે અને ત્યારે દુધરેજ ખાતે આવેલા વડવાડા ધામમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ ધર્મના માતા પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો તે ગુરુને આપવામાં આવ્યો છે અને તેથી કહેવાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે। આજના દિવસનું વડવાડા મંદિરે ખાસ મહત્વ એ છે કે વડવાડા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રી ફૂંક મારી અને કંઠી બાંધવાની પરંપરા છે। એ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે તેમજ કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે લઈ જતા હોય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને અલગ અલગ જગ્યાએથી હજારો ભક્તો મોટી સંખ્યામાં ગુરુ ગાદીના દર્શને ઉમટી પડે છે। ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે દુધરેજ વડવાડા દેવના સાનિધ્યમાં સંતવાણી સમાધિ પૂજન ગુરુ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વડવાડા મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ તેમજ કોઠારી શ્રી મુકુંદ સ્વામીએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમામ માલધારી સમાજ સહિત તમામ લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી અને એ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે સૌ કોઈએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની જાળવણી ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ। ભગવાન શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર સદગુરુ ભગવાન આદ્ય સ્થાપક શ્રેષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજની આજે અમારે જન્મજયંતિની સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો પણ સમગ્ર આપણા સનાતન ધર્મ પ્રમાણે ભારત દેશની અંદર જ્યારે સૌ ભાવિક ભક્તો દ્વારા સંતો દ્વારા જ્યારે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે દેશ અને વિદેશમાં ઉજવાઈ રહી હોય ત્યારે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ દરેક જીવનની અંદર જરૂર હોય છે। ગુરુ એટલે આપણને સત્યનો માર્ગ બતાવે, ગુરુ એટલે આપણને પ્રેમનો માર્ગ બતાવે અને ગુરુ એટલે આપણને કરુણાનો માર્ગ બતાવે। એવા ગુરુજનોના ચરણોમાં વંદન કરવાનું, ગુરુજનોના આશીર્વાદ લેવાનો અને ગુરુના શબ્દોના વચનો દ્વારા આપણું જીવન ધન્ય બનાવવાનો એવો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દુધરેજ ધામની અંદર હજારો ભાવિક ભક્તો દ્વારા